જય હિન્દ મિત્રો. કથાકથન ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આપની સમક્ષ ઉપસ્થિત છીએ ગુજરાતી વાર્તા લઈને, જેનું નામ છે વાત એક ઉપકારની, જેના લેખક છે મહેશ યાજ્ઞિક. તો ઉન્નતિ આપણને પાત્રોનો પરિચય કરાવશે. વાત એક ઉપકારની. આમાં નંદાબેનનું પાત્રમાં છે ફાલ્ગુની, નગીનભાઈના પાત્રમાં છે ધવલ અને સવિતાના પાત્રમાં છે પ્રિયંકા અને નરેટર એટલે કે હું ઉન્નતિ શાહ. તો ચલો શરૂઆત કરીએ. વાત એક ઉપકારની. નંદાબેન અને દિલીપભાઈને 2 સંતાન, શીતલ અને હિતેશ. બાજુની સોસાયટીમાં રહેતી સવિતા નંદાબેનની ખાસ બેનપણી. જ્યારે જ્યારે મળવા આવે ને ત્યારે એકાદ કલાક તો બેસે જ. એકવાર નંદાબેને હસીને સવિતાને વાત કરી, સવિતા, મારો હિતેશ દેખાવડો તો એવો છે કે છોકરીઓ તો તરત જ મોહી પડે, પણ પછી અટકને લીધે કોમેડી થાય છે. અચ્છા, કેમ, શું થયું? અરે, હિતેશની જોડે એક બ્રાહ્મણની દીકરી ત્યાં નવી નવી નોકરીમાં લાગી છે, ને હિતલાને કઈ પૂછ્યા ગાછ્યા વગર એ ગાંડીએ તો એના બાપાને વાત કરી દીધી. ગયા રવિવારે બંને બાપ ને દીકરી અમારું ઘર શોધતા શોધતા અહીં સુધી આવી ગયા, અને અહીં આવીને પછી એમણે અમને પરિચય આપ્યો. ત્યારે નવાઈ લાગી. અરે, વડીલ તો આંખો ઝીણી કરીને આખા ઘરનું નિરીક્ષણ કરતા હતા, અને પછી હળવે રહીને અમને પૂછ્યું કે હિતેશ કુમારના જન્માક્ષર આપશો. હિતલાના પપ્પા તો હસી પડ્યા. અરે, વડીલને કહ્યું, અને પછી આ વડીલને કહ્યું, ત્રિપાઠી સાહેબ, અમને તો કઈ વાંધો નથી, પણ જો સચ્ચાઈ જાણશો ને તો તમે ભાગી જશો. એટલે બાપ ને દીકરી આશ્ચર્યથી તાકી રહ્યા. પછી અમે એમને કહ્યું કે અમે શર્મા એટલે રાજસ્થાન કે યુપીના બ્રાહ્મણ નથી, અમે તો મહેસાણા બાજુના શર્મા છીએ, હજામ. સારા શબ્દમાં કહો ને તો વાળંદ. રામ, પછી શું થયું? અરે, ધૂળ ને ઢેફા. રાત્રે ફોન પર શીતલને વાત કરીને તો એ પણ હસીને ઢગલો થઈ ગઈ. ખરેખર જબરું થયું હો. અને નંદા, શીતલના લગ્નને તો 2 વર્ષ થઈ ગયા ને? એ લોકો તો લંડનમાં જ છે ને? હા હા, એ લોકો લંડનમાં જ છે. 2 વર્ષ થઈ ગયા. અને ભગવાનની દયાથી જમાઈ એવો મળ્યો છે કે અમને જરાય ચિંતા નથી. મનોજકુમાર લાખ રૂપિયાનો માણસ છે. શીતલ તો એવા સુખમાં હિલ્લોડા લે છે કે અમને યાદે નથી કરતી. અને સાસરે ગયેલી દીકરીને પિયરની જરા યાદ ના આવે, એનાથી મોટું સુખ દીકરીના મા બાપ માટે દુનિયામાં બીજું કયું હોઈ શકે. અત્યારે 5મો મહિનો જાય છે ને જમાઈ ફૂલની જેમ સાચવે છે મારી શીતલને. બહુ જ સારી વાત છે. નંદા, એની ડિલિવરી માટે તમે જવાના કે તમારો વેવાણ જશે? અરે, વેવાણની તબિયતના ક્યાં ઠેકાણા છે. મને કહે ને તો હું તો અપઘડી વિમાનમાં બેસી જાઉં, પણ જમાઈએ ના કહી છે. એમનો ફ્રેન્ડ છે ને એ પાડોશમાં જ રહે છે, ને એની માં કડે ધડે છે. એ બધું સંભાળી લેશે. બધી વ્યવસ્થા પણ કરી રાખી છે. મારે તો બસ અહીંથી મેથીના લાડવા બનાવવાના, મોકલવાના ને રાજી થઈ જવાનું. વાહ. લંડનમાં શીતલે પુત્રને જન્મ આપ્યો અને અહીં ત્રીજા જ દિવસે મનોજની મમ્મીએ દેહ મૂક્યો. મનોજના પપ્પા નગીનભાઈ ભાંગી પડ્યા. એકનો એક દીકરો લંડનમાં અને અહીં પોતે સાવ એકલા. 60 વર્ષમાં તો હજુ 6 મહિના બાકી હતા. રૂપિયા પૈસાની તો એમને કોઈ ફિકર નહોતી. જ્યાં સુધી નોકરી કરવાની છે ત્યાં સુધી તો ઓફિસમાં સમય પસાર થઈ જશે, પણ પછી શું, એ ચિંતા એમને કોરી ખાતી હતી. મનોજે તો કહી દીધેલું કે રિટાયર થઈને લંડન આવી જજો, પણ એમના મનમાં દ્વિધા હતી. અહીં મંદિરના ઓટલે કે સાંજે બગીચામાં મિત્રોની સોબત મળે, ત્યાં વાત કોની જોડે કરવાની? અલબત્ત અહીં એમને મોટામાં મોટી તકલીફ તો જમવાની હતી. બહારનું જમવાનું ફાવે નહીં, રસોઈ આવડે નહીં. કંટાળો આવે ને છતાં એમને જાતે બનાવવાનો પ્રયત્ન ચાલુ રાખેલો. એ નિવૃત્ત થયા પછી નંદાબેન અને દિલીપભાઈ એમની પૂરેપૂરી કાળજી રાખી. દર 2-4 દિવસે આવીને એ બંને ખાસ્સું રોકાતા.
કોઈ ને કોઈ બહાને અઠવાડિયે એકાદ વાર જમવા પણ બોલાવતા. ક્યારેક તો એમને ત્યાં નંદાબેન પણ રસોઈ બનાવતા. એક રવિવારે સવારે એ બંને એમની સાથે 50 વર્ષની એક સ્ત્રીને લઈને આવ્યા. એટલે નગીનભાઈને આશ્ચર્ય થયું. એટલે તરત જ નંદાબેને ઓળખાણ કરાવીને અધિકારથી કહ્યું, નગીનભાઈ, આ છે મારી બેનપણી કાવેરી. આજે અમે ત્રણેય અહીં તમારી સાથે જમવાનો કાર્યક્રમ બનાવીને આવ્યા છીએ. બધી રસોઈ કાવેરી બનાવશે અને ઊંધિયામાં તો એની માસ્ટરી છે. રીંગણ અને બીજા શાકભાજી તો અમે લઈને જ આવ્યા છીએ. તમે બસ એક કિચનમાં જઈ અને એને બધો સામાન બતાવી દો. નગીનભાઈ રસોડામાં કાવેરીને માર્ગદર્શન આપી રહ્યા હતા. ત્યારે નંદાબેનની હાજરી હોવા છતાં અછડતી નજરે નગીનભાઈ કાવેરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા. 50 વર્ષની ઉંમરે પણ શરીરનો બાંધો ઘાટીલો હતો. તંદુરસ્તીથી ચમકતી ઘઉંવર્ણની ત્વચા, નમણું નાક અને વિશાળ આંખોમાં ભોળપણ. એ પછી નંદાબેન નગીનભાઈ બેઉ રસોડાની બહાર આવી ગયા અને પછી જબરજસ્ત ઝડપથી કાવેરીએ એકલા હાથે રસોઈ બનાવી. ચારેય જણા સાથે જમવા બેઠા અને જમતી વખતે નંદાબેને હસીને નગીનભાઈને પૂછી લીધું, નગીનભાઈ, હું ખોટા વખાણ નહોતી કરતી ને? બોલો, રસોઈ કેવી લાગી તમને? અદ્ભુત. ખરેખર હો, તમને સારું લગાડવા નથી કહેતો, પણ જે સાચું છે ને એ જ કહું છું. આવી ટેસ્ટી દાળ તો કોઈ હોટલમાં પણ નથી ખાધી. અને ભરતાનો સાચો સ્વાદ કોને કહેવાય એ આજે ખબર પડી. અને ફુલકા રોટલી? અરે, મારા ભારતના નકશાની તુલનામાં આ રોટલીને તો ઓસ્કાર એવોર્ડ આપવાનું મન થાય છે. ખુશખુશાલ નગીનભાઈના અવાજમાં સુખદ આશ્ચર્ય હતું. જમ્યા પછી બધા સોફા ઉપર બેઠા હતા. ત્યારે નંદાબેને ઠાવકાઈથી નગીનભાઈને સમજાવ્યું, જુઓ નગીનભાઈ, છાસ લેવા જવું અને દોણી સંતાડવી એવી આવડત મારામાં નથી. તમારાથી ખાનગીમાં મનોજકુમાર સાથે અમારે 15 દિવસથી રોજ ફોન પર ચર્ચા ચાલે છે. વોટ્સએપ પર વિડીયો કોલમાં મનોજકુમાર અને શીતલની સાથે આ કાવેરીને વાત પણ કરાવી દીધી છે ને એ બંને પણ મારી વાત સાથે 100% સંમત છે. ને જો તમે હા પાડશો ને તો એ બંને રાજી રાજી થઈ જશે. હું કઈ સમજ્યો નહીં. નગીનભાઈના અવાજમાં ગૂંચવાડો હતો. એ જોઈને તરત જ નંદાબેને ફરીથી નગીનભાઈને સમજાવ્યું, નગીનભાઈ, હવે તમે મારી વાત શાંતિથી સાંભળજો. આ કાવેરી મારા ગામની જ છે. શેરીની ધૂળમાં સાથે રમીને અમે બંને મોટા થયા છીએ. 2 વર્ષ પહેલા એના પતિનું અવસાન થયું ને એ પછી એ બિચારી સંસારમાં સાવ એકલી પડી ગઈ છે. ઈશ્વરે સંતાન સુખ તો આપ્યું નથી, એટલે વિધવા થયા પછી એ બિચારી હતાશામાં ડૂબીને બસ રડ્યા કરતી હતી. એની દશા જોયા પછી સાચું કહું, કાચી સેકન્ડમાં તમારો લાચાર ચહેરો નજર સામે તરવરી ઉઠ્યો. સંસાર સુખના કોઈ અભરખા આ ઉંમરે ના હોય એ હું સમજી શકું છું. એમ છતાંય જીવન સાથીની સાચી જરૂરિયાત તો આ ઉંમરે જ હોય ને. તમે બંને સમદુખ્યા છો. પોતપોતાની પીડા મનમાં સંતાડીને વેદનાનો ભાર વેંઢારીને જાણે દિવસો ટૂંકા કરતા હો એ રીતે મરતા મરતા જીવી રહ્યા છો. દુનિયાની પરવા કર્યા વગર હવે તમે બંને જો એક બનીને જીવશો ને તો જિંદગી તમને જીવવા જેવી લાગશે. કોઈ ઉતાવળ નથી. આજે અમે જઈએ છીએ નગીનભાઈ. કાવેરી અહીં રોકાશે. તમે બંને શાંતિથી વાતો કરીને એકબીજાની સાથે ફાવશે કે નહીં એ નક્કી કરી લો. અને જો જરૂર લાગે તો પછી ફરી પાછા મળજો. એ પછી જો તમારા બંનેની ઈચ્છા હોય તો આર્ય સમાજમાં લગ્ન ગોઠવી આપવાની જવાબદારી મારી. નગીનભાઈ કાવેરીના ચહેરા સામે તાકી રહ્યા. પછી નંદાબેન અને દિલીપભાઈ ઊભા થયા. પણ પગ ઉપાડતા અગાઉ નંદાબેને ફરી સ્પષ્ટતા કરી, નગીનભાઈ, મારી ફરજમાં આવે છે એટલે એક ખુલાસો કરી દઉં. આ મારી બહેનપણી કામકાજમાં હોશિયાર છે, ઘર રખું છે, એટલે તમારું ઘર સાચવશે. એની રસોઈનો ટેસ્ટ પણ તમે કરી લીધો
અને બાકીના ટેસ્ટ ધીમે ધીમે કરાવી દેશે. આમ તો એની તબિયત ઘોડા જેવી છે, પણ ક્યારેક અસ્થમાનો પ્રોબ્લેમ થાય છે. એકદમ ઠંડુ વાતાવરણ હોય ને તો દમની તકલીફ ક્યારેક થઈ શકે. હા, પણ રોજિંદી લાઈફમાં તમને દવાનો ખર્ચો નહીં કરાવે એ મારી ગેરંટી. 10 દિવસ પછી 20 સંબંધીઓની હાજરી વચ્ચે આર્ય સમાજમાં નગીનભાઈ અને કાવેરીની લગ્નવિધિ દરમિયાન વાતાવરણ ખૂબ ઉત્સાહથી છલકાતું હતું. રજા મળે એવું નહોતું એટલે મનોજ અને શીતલે વોટ્સએપથી જ પપ્પાને અને નવી મમ્મીને ખૂબ ઉમંગથી શુભકામનાઓ આપી. હોટલમાં જમણવાર પછી ખૂબ હસી ખુશીનો માહોલ હતો. નવ દંપતીએ ફરવા માટે અંબાજી અને આબુ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એ મુદ્દે થોડી મીઠી મજાક મશ્કરી પણ ચાલી. પછી ઘેર આવતી વખતે સવિતા નંદાબેની સાથે કારમાં ગોઠવાઈ ગઈ. સવિતા, આવને થોડી વાર. શી ઉતાવળ છે ઘરે જવાની? થોડી વાર બેસીએ, વાતો કરીએ, પછી જજે ઘરે. ઘરે પહોંચ્યા પછી નંદાબેને ખૂબ આગ્રહ કર્યો એટલે સવિતા રોકાઈ ગઈ અને પછી દિલીપભાઈ અંદરના રૂમમાં આરામ કરવા ગયા. નંદા, તે ખરેખર પુણ્યનું કામ કર્યું છે. 2 દુખિયારા હૈયાઓને એક કરીને એમનું જીવન સુધારી નાખ્યું અને વલોપાત કરતા વેવાઈને કાવેરી જોડે પરણાવીને બંનેની પીડા હળવી કરી. ખરેખર આને જ કહેવાય સાચી સેવા. સવિતા, તું પણ ભોળવાઈ ગઈ ને? જો હવે સાંભળ, હમ. કેવી સેવા અને કેવી વાત. આ નગીન કાલ મરતો હોય ને તો આજ મરે. એની પીડા દૂર કરવામાં મને શું રસ હોય? મને તો મારી દીકરીની ચિંતા હોય ને. આ વેવાણ મરી ગઈ પછી આ સાવ નવરો ધૂપ નમૂનો લંડન જવાનો વિચારતો હતો. પાક્કા પાયે બધી તૈયારી પણ શરૂ કરી દીધેલી. અરે બાપ ને દીકરા વચ્ચે રોજ લાંબી લાંબી વાત થાય ને એ સાંભળી ને મારી દીકરી ભડકી ગઈ હતી. મારી પાસે એ બિચારીએ ઉભરો ઠાલવ્યો અને કહેતી હતી મને, મમ્મી, એક તો મારો દીકરો નાનો છે, આખો દિવસ મારે ઓફિસનું કામ હોય છે, એના બાળો ત્યાં ધોવાનો મને ટાઈમ નથી મળતો, એમાં ડોસાના ધોતિયા હું કઈ રીતે ધોવાની? હવે દીકરીની માં હું છું તો મગજમારી કરીને કંઈક રસ્તો તો શોધવો પડે ને. એમાં કાવેરી મળી ગઈ. મને રસ્તો મળી ગયો, એ બિચારીને આશરો મળી ગયો અને મારી ઉપાધિ ટળી ગઈ. અને કુદરતની મહેરબાની તો એવી કે કાવેરીને અસ્થમાની તકલીફ છે એટલે એ ક્યારેય લંડન જવાનું તો વિચારવાની નથી. ત્યાંની હવામાં તો તરત જ ઉથલો મારે ને એની માયામાં આ નગીનભાઈ પૂરેપૂરો લપેટાઈ જવાનો. એટલે એને એકલી મૂકીને એ લંડન કઈ રીતે જવાનો? અને મારી શીતલને કાયમ માટે શાંતિ. નંદાબેન બોલીએ જતી હતી અને સવિતા સ્તબ્ધ બનીને સાંભળતી હતી. હા તો મિત્રો, આ હતી અમારી પ્રસ્તુતિ મહેશ યાજ્ઞિક લિખિત વાત એક ઉપકારની. તમારા પ્રતિભાવો અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને હા, તમારી કોઈ મનગમતી વાર્તા હોય, જો તમારે આ નાટ્ય ઢબે સાંભળવાની ઈચ્છા હોય તો જરૂરથી જણાવજો. અમે લોકો એ વાર્તા લઈને ફરી પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય શ્રી